ત્યારે આ પૃથ્વીને આગળ વધારવા માટે એ નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા છે. એમને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો. બ્રહ્માજીના ક્રોધથી ભ્રુકુટીમાંથી રુદ્ર ભગવાનની ઉત્પત્તિ થઈ છે. બોલો શંકર ભગવાન કી. બ્રહ્માજીએ રુદ્ર ભગવાનને સૃષ્ટિની રચનાનું કામ આગળ વધારવાનું કીધું છે. રુદ્ર ભગવાને તો ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની આવી પૃથ્વીમાં આ બધા ભરી દીધા. બ્રહ્માજીએ કીધું આનાથી પણ નહીં ચાલે અને પુનઃ સંકલ્પથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ આ 10 પ્રકારના મનુષ્ય પણ એમને પણ વાણીથી સરસ્વતીને પ્રગટ કર્યા. છાયાથી કરદમને ઉત્પન્ન કર્યા છે. પણ ક્યાં સુધી સંકલ્પ માત્રથી આ સૃષ્ટિ છે આમ નામ ચાલશે. અને પછી ભગવાન બ્રહ્માજીએ મનુ અને શત્રુપા પોતાના દેહમાંથી મનુ અને શત્રુપાનું પ્રાગટ્ય કર્યું છે. એક ભાગમાંથી મનુ મહારાજ અને એક ભાગમાંથી શત્રુપા એનું પ્રાગટ્ય થયું છે. બંને આહા સરસ મજાનું બંને પ્રાર્થના કરી છે કે તમે કહો છો કે સૃષ્ટિને આગળ વધારીએ, પણ આગળ વધારવા માટે પૃથ્વી છે, જલની અંદર છે. હિરણાક્ષ નામનો રાક્ષસ છે, પૃથ્વીને જળમાં પાતાળમાં લઈ ગયો છે. બ્રહ્માજીના આ સાંભળીને નસકોરામાંથી નાકમાંથી અંગૂઠાના 13 જેટલા ભગવાન વરાહ પ્રગટ થયા. બોલો વરાહ નારાયણ ભગવાન કી. વરાહ ભગવાન પ્રગટ થયા છે. વરાએ જોત જોતામાં એક સુંદર મજાનું અદ્ભુત અને સૌથી વિશાળ રૂપ લીધું છે. હિરણાક્ષ સાથે 5 વર્ષ સુધી બાજી ઝઘડો કરી, યુદ્ધ કરી અને પોતાની નાક ઉપર આ પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. હિરણાક્ષનો વધ કર્યો છે ભગવાન વરાહે. આ વરાહ કોણ હતા એવો પ્રશ્ન કર્યો છે તો એને જય વિજયની કથા બતાવી છે. જય વિજય કોણ છે તો ભગવાનના દ્વારપાળ છે. સનત કુમારો આવતા હતા ભગવાન પાસે સત્સંગ કરવા માટે અને સત્સંગ સુંદર મજાનો સત્સંગ પ્રાપ્ત થાય. પણ જય વિજય રોક્યા છે કારણ કે ભગવાનની આજ્ઞા હતી કે કોઈને ન આવવા દેતા. અને ત્યારે ક્રોધમાં આવી અને સનત કુમારોએ આ જય વિજયને શ્રાપ આપ્યો છે કે જાઓ તમે રાક્ષસ બની જાઓ. અને ભગવાન આવ્યા. ભગવાન સમજાવે છે કે આ તો મારું કામ કર્યું હતું, મેં એને આજ્ઞા કરી હતી, એનું પાલન કરતા. તમારું વાક શું છે તો કે આ વેર ભાવે ભજશે ને તો આને 3 બહુમાં મુક્તિ મળી જશે. આ વિજય વિજય કોણ બન્યા છે? 3 જન્મ લીધા છે. 3 જન્મમાં દૈત્ય બન્યા છે. પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, દંતવક્ત્ર, શિશુપાલ, રાવણ અને કુંભકર્ણ. અને આને ઉગારવા માટે ભગવાને 4 અવતાર લીધા છે. જય વિજયને ઉગારવા માટે, એ દંતવક્ત્રને મારવા માટે, શિશુપાલને વધ કરવા માટે ભગવાન કૃષ્ણ બન્યા છે. રાવણ અને કુંભકર્ણનું ભગવાન રામ બન્યા છે. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ બન્યા અને હિરણ્યકશ્યપુનો વધ કરવા ભગવાન નરસિંહ ભગવાન બન્યા છે. આવા 4 સનત કુમારો એક રૂપ લીધું છે. ભગવાન કીધું કે અમે સ્વર્ગમાં આવીને તો ભૂલ તો અમે કરી, ક્રોધ અમારે ન કરાય, છતાંય આજે અમે પણ પ્રાયશ્ચિત કરી છે. અમે એક અવતાર લેશે. 4 જણાએ થઈને એક અવતાર લીધો જેને કહેવાય પ્રહલાદજીનો. આ સનત કુમારો પ્રહલાદજી બનીને આવ્યા છે. એમની કથા બતાવી. મનુ અને શત્રુપાને કીધું તમે દાંપત્ય જીવન આગળ વધારો. મનુ ના છીએ એટલે આપણે માનવ છે. આપણે માણા કીધું છે, મનુ ના છીએ એટલે માનવ છે. એટલે મનુષ્ય દેહ ત્યાંથી પૃથ્વીની આ ઉત્પત્તિ અને ત્યારથી થઈ જ્યાંથી મનુ ભગવાન આવ્યા છે. મનુ અને શત્રુપાના આ દાંપત્ય દેહ જીવનમાંથી એમ પહેલા 5 પુષ્પ જે આવ્યા છે એટલે કે 5 સંતાન થયા છે. 3 દીકરી છે અને 2 દીકરા. 3 દીકરી છે આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ અને 2 દીકરા છે રાજા પ્રિવત અને ઉત્તાનપાદ. આ બંને દીકરા છે અને આ 3 દીકરીઓ છે. મનુ મહારાજની પહેલી દીકરી છે એ આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. રુચિ ઋષિ સાથે થયા છે અને એનું આ સુંદર મજાનું દાંપત્ય જીવન ચાલ્યું છે. સરસ મજાનું આ દાંપત્ય જીવન. એને ત્યાં યજ્ઞ નારાયણ અને દક્ષિણા રૂપી કન્યા પ્રાપ્ત થઈ છે. આગળ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. માઢ રાગ વગાડો ને તો દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. એને ત્યાં 9 કન્યા પ્રાપ્ત થઈ, 9 ભક્તિ સ્વરૂપ અને એક સાક્ષાત હરિ ભગવાન શ્રી નારાયણનો અવતાર અને એ ભગવાન છે. એટલે ભગવાને સુંદર મજાનો જે માને ઉપદેશ આપ્યો છે. દેવહૂતિ અને કરદમને ત્યાં કપિલ ભગવાન સાક્ષાત ભગવાન રૂપી બનીને આવ્યા છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો. કરદમજી ગયા તપ કરવા માટે અને આ બાજુ માં છે એ પોતાના શું ફૂટે છે, શું ભોગવવાનું છે. કપિલ ભગવાન કહે છે, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને માં એમ કહે છે કે માં જેટલું ભોગવશો એટલી તૃષ્ણા વધશે.
આ કામનાઓ કોઈ દી ખૂટવાની જ નથી. જેટલું છે એટલું ઓછું જ પડશે. જે છે એ ઓછું જ પડવાનું છે. શું કરવું જોઈએ? મન માધવમાં લાગવું જોઈએ. તમારું મન છે ને એ માધવ સાથે ભગવાનમાં મન લગાડો અને મન ભગવાનમાં લગાડવાની વિધિ બતાવી છે. પછી ત્યાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે અને સુંદર કથા બતાવી છે. અહીંયા તૃતીય સ્કંદ કપિલ આખ્યાન દ્વારા પરિપૂર્ણ કરે છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય.